જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બનવા સાથે સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય તેવા હેતુથી કાર્યક્રમ યોજાયો હતો। લોક દરબારમાં વેડજ ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી ગ્રામજનો, પંચાયતના પ્રતિનિધિઓ, આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ હાજર નાગરિકો સાથે સીધી સંવાદ સાધી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય પોલીસલક્ષી મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી। રજૂ થયેલ પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ એસપી સાહેબે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને કાયદો વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે સહકાર આપવાની પણ અપીલ કરવામાં આવી। એસપી અક્ષયરાજ મકવાણાએ હકારાત્મક અભિગમ સાથે પ્રજાની સમસ્યાઓના ઝડપી ઉકેલ અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપતા લોક દરબાર સફળ રહ્યો હતો। આજરોજ વેડજ પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી સંબંધે અહીંયા વેડજ પોલીસ સ્ટેશને આવવાનું થયું છે। આ પ્રસંગે અમે લોકોએ વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામોના આગેવાનો, તેના બીજા સામાજિક આગેવાનો અને સાથે સાથે સરપંચો, ઉપસરપંચો અને કંપનીઓ જે આવેલી છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મુલાકાત કરી હતી। તમામની સાથે મળી અને આપણે વેડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓર વધારે શું સારું થઈ શકે, પોલીસનો રિસ્પોન્સ અને પોલીસની સહકાર કેમ વધી શકે એના માટે ખુલ્લા મને ચર્ચા કરી છે। અમે ખાસ બધી કંપનીઓને જણાવ્યું છે કે એમને પોલીસની ક્યારે પણ જરૂર પડશે, પોલીસ હંમેશા એમના માટે છે। એ સિવાય ગામના જે સરપંચ છે એમની સાથે વાતચીત કરીને ગામના કોઈપણ દબાણો હોય એને દૂર કરવાની કોઈપણ કામગીરી હોય તો પણ પોલીસનો સપોર્ટ રહેશે। એ સિવાય અમે લોકોએ મહિલા સુરક્ષા અને સાયબર અવેરનેસ માટેના સંબંધ ઉપર પણ અમે લોકોએ ખાસ એવી ચર્ચા કરી છે। આ સિવાય નાઇટ પેટ્રોલિંગને કેમ ઓર સુદૃઢ કરવું જેથી કરીને કોઈ પણ ચોરીના બનાવોને અટકી શકાય એના માટે પણ મુક્તપણે વિચારણા કરવામાં આવેલી છે। મને જાણીને ખૂબ આનંદ થાય છે કે આજના આ દિવસે મોટી સંખ્યામાં ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા। થેન્ક યુ સો મચ। જય હિન્દ। અમે લોકોએ નક્કી કર્યું છે કે જે 13 ગામડાઓ છે એ 13 ગામડાઓને કંપનીઓના માધ્યમથી, CSR એક્ટિવિટીથી અને ગ્રામ પંચાયત પાસે જે ફંડ હોય એના માધ્યમથી દરેક ગામમાં આવવા જવાના રસ્તા ઉપર એન્ટ્રી એક્ઝિટ ઉપર જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો લોકોની સુરક્ષામાં ખૂબ સારો વધારો થતો હોય છે। તો એ માટે પણ આજે એક ચર્ચા કરવામાં આવી છે। અમે અમારા જે લોકલ PI છે એમને જાણ કરી છે કે તેઓ લોકો જે છે આ 2 જ મહિનાની અંદર આ કામને પૂર્ણ કરે।